પ્રેમ સબર વાણીમાં કેવટ કહે છે કે મને પગ ધોઈ લેવા દો. સુન કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે સે કરુણા એન ચિતઈ જાનકી લખન તન. જ્યારે કેવટ આમ કહે છે કે મને પગ ધોઈ લેવા દો, અટપટી વાતો કરીને આવા વચનો બોલે છે, ત્યારે ભગવાન મલક મલક હસતા હસતા લક્ષ્મણની સામે જુએ છે અને લક્ષ્મણને કીધું, લક્ષ્મણ ઓળખવા ને. એક કથા છે, આવી મહાપુરુષો કથા કહે છે, આને ઓળખો લક્ષ્મણ? લક્ષ્મણ કે ના. તો કહે છે કે જ્યારે ક્ષીર સમુદ્રમાં તારા શરીરની પથારી કરીને જ્યારે હું સૂતો હતો અને લક્ષ્મી જ્યારે મારા પગ દબાવતા હતા, ત્યારે ઓલો કાચબો જ્યારે મારા પગના સ્પર્શ કરવા આવતો હતો, ખબર છે? કાચબો મારા ચરણને સ્પર્શ કરવા આવતો હતો, જેવો નજીક આવે તું ફેણ મારીને બારો મોકલી દેતો. ઓલો પાછો આવે, પાછો ફેણ મારે, પાછો આવે, પાછો ફેણ મારે, અને એમ કરતા કરતા તે ફેણ મારી અને અંતે મારી નાખ્યો. મારા ચરણના સ્પર્શની અપેક્ષાએ આવેલા અને તે માર્યો. એ બીજા જન્મમાં ગંગાના કિનારે કેવટ બનીને આવ્યો છે. મને પગ ધોવા દે ભગવાન. ભગવાન કહે છે જા જલ્દી જળ લઈ આવજા. તો કહે છે બાપજી મેં સાંભળ્યું છે કે કોઈ પણ મહાપુરુષના, કોઈ પુણ્ય પુરુષના પગ ધોવાય સત્કર્મ છે, અને સત્કર્મ એકલા ન થાય, સત્કર્મ સજોડે થાય. હું મારી પત્નીને બોલાવી આવું, એટલી વાર રોકાવ તમે અહીંયા. એ આણે મારી પત્નીને બોલાવી આવું. ઘરેથી કેવટ પત્નીને બોલાવે છે કે હાલો હાલો જલ્દી, પ્રભુ રામ પધાર્યા છે, પગ ધોવાના છે. ના, કેવટના પત્ની કીધું કે તો હું કાથરોટ લઈ લઉં અહીંયાથી. ના. કેમ? તો કહે છે કે આ ત્રાંબા અને સોનાની કાથરોટમાં પગ ધોશું તો એ તો ચરણામાં બધું હમણાં વેચાઈ જશે, આપણી વાહે કઈ વધશે નહીં. એ કાથરોટની વ્યવસ્થા મેં કરી છે. મારી નાવમાં પાણી આવે તો ઉલેચવા માટે મારા લાકડાની નાવમાં પગ ધોશું. કેમ? તો કહે છે કે પગ ધોવા માટે પાણી એમાં ભરીશું, અને ઈ ચરણામત ઈ લાકડાની નાવ એ કાથરોટમાં હશે તો થોડુંક પાણી લાકડું ચૂહી લે તો આપણે કામ આવશે. પછી એમાં રસોઈ માટે થઈને તમે લોટ બાંધશો તો ભગવાનના ચરણારવિંદનું જે જળ છે એ જળમાંથી બનેલો એ લોટ ને લોટમાંથી એ બનેલી રોટલી આપણે ખાશું તો આપણી બુદ્ધિ બદલી જશે, આપણી બુદ્ધિ સુધરી જશે. પત્નીને લઈ આવે છે. પાણીનું જળની ભરીને કાથરોટ લઈ આવ્યા. ભગવાને કીધું રાખો પગ એક આમાં, હાલો. ભગવાને એક પગ રાખ્યો, એક પગ ઉપર રાખ્યો ભગવાન. આજે જુઓ તો ખરા ભગવાનની લીલા, પરમાત્માનું પ્રેમ, પરમાત્માનું વાત્સલ્ય, પરમાત્માની કરુણા. આખી દુનિયાના ભક્તો ભગવાનની સામે એક પગે ઉભા રહે. આજે ઠાકોરજી કેવલ કેવટની સામે એક પગે ઉભા રહ્યા છે. કેવટની સામે એક પગે. એક પગ ધોવે અને બીજો પગ ધોવા જાય તો બીજો પગ માટી વાળો થાય. વારે વારે પગ ધોયા કરે. લક્ષ્મણ કેલા કેટલી વાર ધોવાના છે? તો કે ભાઈ આ ધૂળ રહે ત્યાં સુધી ધોવા પડે ને, કારણ કે આની ધૂળમાં જ તાકાત છે. પથ્થરમાંથી સ્ત્રી બનાવી દે છે. પરમાત્માના પગ બે કાથરોટમાં રખાવ્યા. કાથરોટ હાલક ડોલક થાય, ભગવાન આમ થાય. હવે આજુબાજુમાં કાંઈ હોય તો પકડી રખાય કાંઈક, પણ વૃક્ષ ને કાંઈ હતું નહીં. કરવું શું? પરમાત્માને લડતા હતા એટલે જરા લાગ્યું કે પડી જવાશે. એટલે કેવટે પૂછ્યું પડવાનો બીક લાગે છે? હા. તો એક કામ કરો, અહીંયા તો કઈ બીજું વૃક્ષ ને કઈ છે નહીં પકડવાનું, પણ એક કામ કરો, તમને ડર લાગતો હોય તો તમારા બે હાથથી મારું માથું પકડી રાખો. હવે વિચાર કરો, પગ કેવટના હાથમાં અને ભગવાનના હાથ કેવટના માથામાં હોય, કેવટ કેટલો ભાગ્યશાળી હશે. જેના નામ માત્રથી માણસ તરી જાય, ભવસાગર પાર થઈ જાય.
3 ડગલા જમીનમાં આખા આ લોકને માપી લે અને ઈ કેવટની પાસે આજીજી કરતા હોય તો કેવી કેવી કથા, કેવી કેવી કહાની હશે. જાસુ નામ સુમિરત એક બારા, જેનું નામ એક વખત લેવામાં આવે અને ભવસાગર તરી જવાય. અને ભવસાગર તરી જવાય એ આજે કેવટ પાસે નાવની માગણી કહે, ગંગાજીને સામે પાર ઉતારવા માટે કહે છે. કેવટ પાસે માગણી કરનારા શબ્દો ગંગાજી સાંભળીને ગંગા પણ મોહમાં તણાયા છે કે પ્રભુની લીલા તો જુઓ. કેવટ ભગવાનના પગ ધોવે છે, પછી પરમાત્માને પગ ધોવડાવી પરમાત્માએ પેલા વેલા માં જાનકીને કેવટના નાવમાં બેસાડ્યા છે. જુઓ અહીંયા આ રામચરિત માનસ આપણને કેટલો સંબોધન આપે છે. એક વખતની ઘટના છે કે એક સ્ત્રી અને પુરુષના લગ્ન થયા અને બંને જણા ફરવા માટે ટ્રેનમાં નીકળ્યા. ટ્રેનમાં જે સીટ એ લોકોએ બુક કરી હતી એની સામેની બારી ઉપર એક મહાત્માજી બેઠા બેઠા રામચરિત માનસની ચોપાઈઓનું ગાન કરે જોર જોરથી. રઘુકુલ રીતે સદા ચલિયાઈ, રઘુકુલ રીતે પ્રાણ જાય બરુ વચન ન જાય, પ્રાણ જાય બરુ વચન. રામચરિત માનસની ચોપાઈઓ મહાત્માજી જોર જોરથી ગાતા હતા ને આ હજી નવા નવા પરણેલા, એટલે એને ડિસ્ટર્બ થયું. એટલે એને શું કહ્યું ખબર? હે મહારાજ, આ તમારા આ ભજન કીર્તન બંધ કરો, અમારે આવું કઈ સાંભળવું નથી, મનમાં ગાવ. મહારાજ બંધ થઈ ગયા, પણ વળી પાછું એનાથી ન રહેવાય, વળી પાછું ગવાઈ ગયું. તો વળી પાછો પેલો યુવાન પત્ની બાજુમાં બેઠી હતી એટલે જરા આવેશથી બોલ્યો, તમને કેટલી વાર કેવું કાં બીજા ડબ્બામાં વયા જાવ? મહારાજે કીધું હવે નહીં ગાવ ભાઈ. 2-3 કલાક ટ્રેન ચાલી, એમાં સ્ટેશન ઉપર 5-10 મિનિટનો હોલ્ટ આવ્યો, એટલે ત્યાં ટ્રેન ઉભી રહી સ્ટેશન ઉપર, એટલે બધા લોકો મુસાફરો ઓલા સ્ટેશન ઉપર જે સ્ટોલ હોય એમાં ચા નાસ્તો લેવા માટે ઉતરે. એટલે આ પતિ પત્નીએ પણ એની સીટ ઉપર પોતાનો રૂમાલ લેવું નાખીને, અને પેલા તો રૂમાલથી જ સીટ બુક થતી ને, આપણે બસમાં આપણે જતા હોઈએ એસટીમાં, દરવાજેથી ચડે એને સીટ ન મળે, પણ બારીએથી રૂમાલ નાખી દે એને સીટ મળી જાય. તો એમની સીટ એમનેમ રહે એટલા માટે એની વસ્તુ મૂકીને બીજો જણા નીચે ચા નાસ્તો કરવા ઉતર્યા. ચાની ઓલી પેપર કપમાં બિસ્કિટ બોળે અને ખાય. બે વાતો કરતા કરતા આમાં બેને ભાન ન રહ્યું અને ટ્રેન ઉપડી. હવે ટ્રેન ઉપડી, આમ 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 નજર પડી કે આ તો ટ્રેન ઉપડી.
ઓલાને પૈસા દેવાના બાકી હતા, એટલે પૈસા દેવામાં ગયા અને પછી ટ્રેન પકડવા માટે બે દોડે છે પોતાનો ડબ્બો પકડવા માટે. એમાં બરાબર જેમ જેમ દોડતા જાય તેમ તેમ ટ્રેન પણ સ્પીડ પકડતી જાય. પોતાના ડબ્બાના દ્વાર પાસે આવ્યા. જેવા દ્વાર પાસે આવ્યા એટલે પતિએ પેલો પાઇપ પકડી અને પોતે ચડ્યો. એને એમ થયું કે હું ચડીને પછી મારી પત્નીના આમ હાથ પકડી દે, ખેંચી દઉં. પણ જેવા બરાબર પોતે ચડ્યો અને આમ હાથ લાંબો કરવા ગયો ત્યાં ટ્રેન સ્પીડ પકડી લીધી. પત્ની રહી ગઈ, સ્ટેશન પર ભૂલાઈ ગઈ, રહી ગઈ. અંદર મીંડો રાડે રાડ થવા, એ ટ્રેન ઉભી રાખો, મારી પત્ની રહી ગઈ, ટ્રેન ઉભી રાખો, મારી પત્ની સ્ટેશન પર રહી ગઈ. પેલા મહાત્માજી આવ્યા કે ભાઈ શું થયું, કેમ દુખી થયા? તો કહે છે કે મારી પત્ની અહીંયા સ્ટેશન ઉપર રહી ગઈ, આ ટ્રેન ઉપડી ગઈ, મારે હું અંદર આવી ગયો ને એ ન આવી શકી. આખી વાત એને માંડીને કરી. પછી મહારાજે કીધું કે ભાઈ તમે રામચરિત માનસની ચોપાઈઓ મારી પાસે ગાવાનું બંધ કરાયું, બાકી તમે જો ગાવાનું રાખ્યું હોત અને તમે સાંભળ્યું હોત તો તમારા પત્ની આજે તમારી ટ્રેનમાં પેલા બેઠા હોત. કેમ? તો કહે છે કે જયારે કેવટની નાવમાં બેસવાનો વારો આવ્યો ત્યારે રામ પેલા નહોતા બેઠા, પેલા સીતાજીને બેસાડ્યા પછી પોતે બેઠા હતા. કથાઓ આપણને આ શીખડાવે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું સન્માન થઈ રહ્યું છે, જ્યાં નારીની પૂજા થઈ રહી છે. પૂજા એટલે આરતી નથી ઉતારવાની હોય ને, નહીં તો ઘણા હવે ઘરે જઈ તો ચાંદ લોકોને આરતી કરશે. લ્યો દાદાએ કીધું છે આરતી નથી ઉતારવાની, પણ એનું માન સન્માન જળવાઈ રહે એની પૂજા છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એની પૂજા છે. નહીં તો ઘણા પુરુષોને ટેવ હોય, ઘરમાં કઈક વ્યક્તિ બે વ્યક્તિ વાત કરતા પત્ની પૂછે શું થયું, તું ઘડીક મૂંગી રે, તને ખબર ન પડે, એ તો બીજું ઘણું બધું કે. સૌથી પહેલા કેવટની નાવમાં માં જાનકીને બેસાડ્યા, લક્ષ્મણજી બેઠા, પ્રભુ રામ બેઠા છે. પછી જયારે નાવ જાય છે, કથામાં તો મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે અહીંયા તો પછી રામજી પાસે ને લક્ષ્મણ બે પાસે મંત્રોચ્ચાર કરાવ્યા છે કે મારા પિતૃનું તર્પણ કરાવો. આત્માને આમ સામે કિનારે લઈને જ જતા, કિનારો નજીક આવે વળી પાછા ગંગાજી માટો મરાવે. આમ બે ચાર આમ આટા મરાવ્યા ને, ફેરા માર્યા બે ચાર. ભગવાન કે હવે આણે બહુ કરી છે. ભગવાન કે છે એલા ભાઈ હવે સામે કિનારે લઈ જાય ને, આમાં તો તે કંટાળી ગયા, આમાં તો અંદર ને અંદર આટા મરાવ્યા કરશો. કેવટે બહુ સરસ વાત કરી, પ્રભુ આ ચાર ફેરામાં તમે થાકી ગયા તો તમારી કરતા અમે હારા. કેમ? 84 ફેરા નાખી છે તોય નથી થાકતા. તમે ચારમાં થાકી ગયા, કંટાળી ગયા. અને પછી કેવટ ભગવાન રામને સામે કિનારે લઈ જાય છે. સામે કિનારે જયારે લઈ જાય છે, કેવટને ત્યાં ભગવાનને કંઈક આપવાની ઈચ્છા થઈ. પ્રભુ કહે છે કે આને કશું આપી દઉં, પણ કેવટે ના પાડે કે હું ઉતરાય નહીં લઉં કાંઈ. કાક બાપુએ ગીતમાં તો એવું લખ્યું છે કે ખારવાની ઉતરાય ખારવો ન લે. એની ઉતરાય ન લે. ભગવાનને કહ્યું કે હું તમારી ઉતરાય નહીં લઉં. કેમ? તો કે આપણે બે ધંધા ભાઈઓ, આપણે કઈ વાળંદ કોઈ વાળંદની દાઢી કરે તો કઈ પૈસા ન લે. એ તો હામાં બે જાય, આ આની કરી નાખે ને આ આની કરી નાખે, એ પૈસા ન લે. એમ આપણે બે ધંધા ભાઈઓ છીએ. લક્ષ્મણજીનો મગજ ગયો કે આ અમને એની હારે હરખાવે, અમને ખારવા કહી છે. પણ કેવટે બહુ સરસ વાત કરી કે મહારાજ મારો અને તમારો બેયનો ધંધો એક હરખો છે. હું ગંગાને પાર ઉતારું, તમે ભવસાગરને પાર ઉતારનારા છો. આપણા બેયનો વ્યવસાય એક સરખો છે.
પરમાત્માની વાતને જોઈ, પરમાત્માની ઈચ્છા હતી કે મારે કંઈક આને દેવું છે, પણ મારી પાસે કંઈ છે નહીં, હું દઉં શું આને? અને પોતાના પતિના મનની ઈચ્છાઓને સમજી જાય એ સાચી પત્ની છે. સીતાજી સમજી ગયા કે મારા પ્રભુ કંઈક દેવા માંગે છે પણ એની પાસે કાંઈ નથી, એટલે પોતાના હાથમાંથી અંગૂઠી કાઢી અને ભગવાન રામને આપી, લો પ્રભુ આપી દો તમે આ. પ્રભુ રામ આપવા જાય પણ ના પાડી કેવટે, પ્રભુ હું નહીં લઉં અત્યારે. ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે કેવટે એટલું કીધું કે તમારે આપવું હોય તો અત્યારે નહીં, તમે વળતા આવો તઈ મને દેજો. વિચાર કરો આ કેવટ કેટલો પાકો છે કે વળતાનું નક્કી કરી લીધું, તમે અહીંયા જ આવશો પાછા. આપવું હોય તો મને એ આપો. જે લક્ષ્મણ બે પગની સેવા કરતા હતા, જાનકીજી આવ્યા પછી બે જણા એક એક પગની સેવા કરે, બેનો ભાગ પડ્યો. પણ આજે બે ઉભા છે અને એની સામે બે પગની સેવા કેવટ એકલો કરતો હતો. બે પગની સેવા કેવટ એકલો કરતો. પતિના હૃદયને ઓળખ્યા એ સાચી સ્ત્રી છે. પરમાત્માએ કેવટની આ કથા મારે તમને એટલા માટે કહેવી હતી કે ભગવાન પોતાના ભક્તનું ધાર્યું કરે છે. અહીંયા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે, પ્રભુ તમે પધારો. હે નાથ, હું તમને પ્રાર્થના કરું છું, આપ પધારો. તમે કંઈક કરો. અને ભગવાન ઠાકોરજી રોવાનું ચાલુ કર્યું. માં યશોદા દોડતા ગયા. યશોદાજી એને છાના રાખવા બહુ પ્રયત્ન કર્યા પણ પ્રભુ શાંત ન થયા. માં દૂધ પીવડાવવાના પ્રયત્નો કરે, પરમાત્મા દૂધ નથી પીતા. પારણિયામાં નાખીને ઝુલાવ્યા, ભગવાન સુતાય નથી. ગોપીએ કીધું કે માં આને નજર લાગી હશે. માએ નજરે ઉતારી તોય ભગવાન શાંત ન થયા. ગોપીએ વળી પાછું કીધું કે માં આને ભારે નજર લાગી હશે, કારણ કે નજરના પ્રકારો આવે, હળવી, ભારે. માં કહે છે હવે શું કરવાને? હળવી ભારે નજરમાં. પછી ગોપી કીધું એક કામ કરું, માં ઓલા બાબા હજી બેઠા છે, કદાચ એને જ્યોતિષને હારે હારે નજરે ઉતારતા આવડતી, જંતર મંતર ફાવતું હોય તો. યશોદાએ કીધું કે જાને એને કે જેટલી જોઈએ એટલી દક્ષિણા લઈ લે, પણ મારા છોકરાને આ રોવાનું બંધ કરાવી દે તો થાય, એની નજર ઉતારી દે, એને જે સામગ્રી જોઈએ આપી દેશું. અને નજર ઉતારવામાં તો કેટલી વસ્તુ જોઈ, કોઈને ખબર છે? આ બાજુ નજર ઉતારો છો કઈ? હે? પણ મને હજી એ નથી સમજાણું. નજર ઉતારે ને ત્યારે બેનો જો આમ 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 હાથમાં બધું રાખ્યું હોય અને આમ આમ હાડીનો છેડો હોય અને છોકરામાં આમ ઉતારતા હોય. આ ઉતારે એ તો ઠીક છે, પણ એ આમાં બોલતા હોય કઈક. હું બોલતા હોય મારો રામ જાણે હો, એને નહીં ખબર હું બોલવાનું એમાં. આપણને થાય કે આને તો કેટલા આને સરસ મજાના નજર ઉતારવાના મંત્રો આવડતા છે, શ્લોક આવડતા છે, સાચી વિદ્યા તો આની પાસે જ છે. માં યશોદાએ લાલનજી પરથી આમ ઉતાર્યું બધું. એ તો હું બોલ્યા ખબર નથી મને. નજર ઉતારી, ભગવાન શાંત ન થયા. ગોપીને કીધું તું જા, જે વસ્તુ જોઈએ આપી દેવું. રાય માગે તો રાય આપશું, મરચા માગે તો મરચા આપશું, જાડું મીઠું માગે તો જાડું મીઠું આપશું, ગાયનું છાણ માગે તો ઈ આપશું, લોઢાનો ટુકડો માગે તો ઈ આપશું, હાવણીની હળી માગે તો ઈ આપશું, હનુમાનની મળી માગે તો ઈ આપશું, 4 ચોકની ધૂળ માગે તો ઈ આપશું. જે માગે એ આપશું આપણે એને. પાણીનો કળશ નાખશે તો એ આપશું આપણે એને. અરે ગોપી એને પૂછજે કે પિત્તળની થાળીમાં તમારે અગ્નિનો દેતવા જોતો તો ઈ આપશું અમે તમને. આવું જ કઈક હોય ને તમારું નજર ઉતારવામાં.
પણ મારા બાપ, આખી દુનિયાને જે પોતાની નજરમાં રાખે એને કોની નજર લાગે આ સંસારમાં? આખી દુનિયાને પોતાની નજરમાં રાખીને બેઠો ઠાકોરજી.